આકાશવાણી ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ પ્રસ્તુત છે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની કચ્છની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ. ગુજરાતની 4 દિવસની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ગઈકાલે 28મી ફેબ્રુઆરીએ ભુજ પહોંચ્યા હતા, જ્યાં સૌપ્રથમ તેમણે સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી, જેમાં જીવનની ઉત્પત્તિ અને માનવ જીવનના ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છ કેવી રીતે બેઠું થયું તે અંગેની વિગતોથી પણ તેઓ માહિતગાર થયા હતા. આ પ્રસંગે તેમણે વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર વર્ષ 2001માં આવેલા કચ્છના ભૂકંપનો અનુભવ પણ કર્યો હતો. રાષ્ટ્રસંઘના વિશ્વ પર્યટન સંગઠન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવેલ ધોરડો ગામની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સૌપ્રથમ કચ્છની પરંપરાગત કળા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે સંવાદ કર્યો હતો. તેમણે કચ્છી રોગાન આર્ટ, મડવર્ક, ભરતકામ અને વણાટકામ સહિતની કારીગરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કચ્છી કારીગરી સાથેની હસ્તકળાની વસ્તુઓના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. કારીગરો સાથે વાતચીત કરી રાષ્ટ્રપતિ કચ્છની પરંપરાગત કળાઓથી પ્રભાવિત થયા હતા. વર્ષોથી સચવાયેલી આ પરંપરાગત કળાઓને જીવંત રાખવા માટે આવનારી પેઢીએ પણ તેમાં જોડાવવું જરૂરી છે, તેમ તેમણે કારીગરો સાથે વાત કરતા જણાવ્યું હતું. કચ્છી રોગાન આર્ટ સાથે 8 પેઢીથી જોડાયેલા કારીગર એવા પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અબ્દુલ ગફુર ખત્રીએ તેમને રોગાન આર્ટના ઇતિહાસ સહિતની માહિતી આપી હતી. તેમણે આ પ્રસંગે રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુને રોગાન આર્ટથી બનેલા કલ્પવૃક્ષની ફ્રેમ સ્મૃતિચિહ્ન રૂપે ભેટ આપી હતી. આકાશવાણી સાથે વાતચીત કરતા અબ્દુલ ગફુર ખત્રીએ રાષ્ટ્રપતિ સાથેની આ મુલાકાતને યાદગાર ગણાવી હતી. પહેલી વસ્તુ તો એ કે આપણા ઘર આંગણે રાષ્ટ્રપતિ જેવા મહાનુભાવ આપણા કચ્છમાં પધાર્યા અને ધોરડો ખાતે એમની મુલાકાત અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન માટેનું અમને આ જે દ્રૌપદી મુર્મુજી છે એમને પ્રથમ વખત મળવાનું અમને અહીંયા લાઈવ પ્રત્યક્ષ મોકો મળ્યો અને એમને બહુ પ્રભાવિત થયા. બધી કળા 3-4 કળા જે અહીંયા મૂકેલી છે એમાંથી રોગાનના આર્ટનું અમે ખાસ પરિચય આપ્યો અને એને બારેમાં સમજાવ્યું. તો એમણે ખરી કીધું કે इसको तो हाथ का बहुत कंट्रोल चाहिए और बहुत धीरज का काम है. मतलब બહુ જ પ્રશંસા કરી અને પ્રભાવિત થયા અને રોગાન આર્ટનું એક સદભાવનાનું પ્રતિક એવો કલ્પવૃક્ષ યાની કે ટ્રી ઓફ લાઈફ એમણે પ્રતિક અમે લોકોએ એમને સન્માનમાં ગિફ્ટ આપ્યું છે. રાષ્ટ્રપતિએ રબારી ભરતકામના જાણીતા કારીગર પાબીબેન રબારી સાથે પણ વાતચીત કરી હતી. પાબીબેને આ મુલાકાત અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું હતું. મારું નામ પાબીબેન રબારી છે અને હું રબારી એમ્બ્રોઇડરીનું કામ કરું છું. રબારી એમ્બ્રોઇડરીમાં રબારી એમ્બ્રોઇડરી આવે, રબારી કટાબ આવે, રબારી સેવા અને હરીઝરી આવે. તો રાષ્ટ્રપતિજી અમારે કલાની કદર કરી અને અમારા સ્ટોલ સુધી જે પહોંચ્યા એ અમારા ભાગ્યની વાત, કારણ કે અમે ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે અમે રાષ્ટ્રપતિને મળી શકશું. કારણ કે અમારી કળાના જરીએ અમે બેને અમારી જે સ્ટોલ છે એની મુલાકાત લીધી. પછી અમે વાતો કરી. પ્રથમ અમારા રબારી સમાજમાં જો બિઝનેસમેન હોય તો હું મેં પહેલી મહિલા છું. હવે તો ઘણી બધી દીકરીઓ પોતાના પગભર કરે છે, પણ એની પહેલ કરવા માટે મેં સૌથી પહેલા શરૂઆત કરી હતી. તો એ પહેલ એટલા માટે મેં કરી હતી કે મારી પોતાના અનુભવની જો વાત કરું તો પહેલા લોકો એમ કહેતા કે દીકરી તો પારકા ઘરના દીવા છે, હાલી જશે. તો જે આજે મેં રાષ્ટ્રપતિ મેડમને મેં વાત કરી કે મારે એક કામ કરવાની તો એક મનમાં મને એક ઝલક હતી, પણ સાથે એક આ વાતને પણ મિટાવી હતી મારે કે દીકરા દીકરી એક સમાન હોવો જોઈએ. આજે તો બધા કે, પણ વર્ષો પહેલા મને એક આવો વિચાર હતો કે અમે મારી પોતાની વાત કરું તો અમે 3 બેન જ છે. મેં 5 વર્ષની ઉંમરે પપ્પાને છત્રછાયા ગુમાવી. ઘરમાં બાપ નતો, ભાઈ નતો, માએ એકલે હાથે 3 દીકરીઓને મોટા કર્યા. તો આજે મને બધા મારા બાપના નામથી બોલાવે કે સોમાભાઈની દીકરી, અને પાબીબેન.com ની સફર અમારે આવી રહી. અને આજે આ વાતને રાષ્ટ્રપતિએ પણ સમર્થન આપ્યું કે બેન ખરેખર તમારા હિંમતને દાંત દેવું પડે. એટલે આજે અમારા પણ ભાગ્ય ખુલી ગયા કે અમને આજે રાષ્ટ્રપતિ મળ્યા અને રૂબરૂ મુલાકાત લાવી વાતો થઈ. એમને મેં ખરેખર જે ગિફ્ટ આપી મારું અંદરથી એક ભાવના હતી. લોકલ ગિફ્ટ બોક્સ આપી, એમાં મારી બનાવેલી પોતાની એક ટોટ બેગ હતી. ટોટ બેગની અંદર મારું પોતાનું લેબલ હતું, મારું પોતાના નામનું રનર હતું.
હતું એ મને અંદરથી એક લાગણી હતી ને એક મેં એપ્લિકેને શોપિંગ બેગ આપી કે તો એ લોકો વાપરશે એનાથી દેશ દુનિયામાં ખબર પડશે કે આ કેને બનાવેલી છે, ક્યાંથી આવ્યું છે, કચ્છનું છે, રબારી બહેનોનું બનાવેલું છે. એટલે બેનને તો આવી હજારો ગિફ્ટ મળતા હોય પણ અમારા માટે એક લાગણીની ગૌરવ છે અને બેન જ્યારે આ અમારી ગિફ્ટ વાપરશે ને ત્યારે અમને યાદ કરશે. આ અમારો એક અંદરથી એક આવો ભાવ હતો. મહિલાઓને એ મેસેજ જશે કે પાબીબેન એક ગામડામાંથી આવે છે, એમને જો રાષ્ટ્રપતિ મળી શકતા હોય તો આપણે પણ આવું કંઈક નાનું મોટું કાર્ય કરીએ, આપણે પણ પગભર ઉભા રહીએ તો આપણને પણ એક આવી તક મળે. એવા બહેનો આનાથી પ્રેરિત થશે અને બહેનો 100% બહેનોને આનાથી એક હિંમત મળશે કે આપણે પણ કંઈક કરીએ. કચ્છી માટીથી બનતા મડવર્ક વિશે માજિદ ખાન મુતવાએ રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુને વિગતે વાત કરી આ કળાની વિશેષતાઓ જણાવી હતી. જ્યારે કચ્છી વણાટકામ સાથે સંકળાયેલા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અર્જણ વણકરે રાષ્ટ્રપતિને કચ્છી વણાટ વિશે જાણકારી આપી હતી. અર્જણભાઈએ આ અંગે આ મુજબ જણાવ્યું હતું. આપણા કચ્છના આંગણે ટેન્ટ સિટી ખાતે આપણા માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદીજી પધાર્યા અને એમણે આપણી વણાટકામની કલાને એમણે નિહાળી અને ખૂબ જ એમણે આપણી કળાને એમણે પ્રશંસા કરી. જે આપણી વણાટનો વારસો છે, જે કચ્છનું જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને ટકાવવા માટે શું આપણે પ્રયત્નો કરી શકીએ એવો એમણે વાત કરી અને આપણા એ તમામ પ્રયત્નો રહે છે કે આપણી આ કળાને આપણે આગળ કેમ વધારી શકીએ. આપણે આપણી કચ્છની વણાટની યાદગીરી રૂપે આપણે એક નેચરલ ડાય ઇન્ડિગો કરેલો એક સ્ટોલ આપણે એમને ભેટ આપ્યો અને એ ભેટ સ્વીકારીને એમણે ખૂબ જ એમણે આનંદની લાગણી વ્યક્ત કરી. કચ્છી હસ્તકળાના વિવિધ સ્ટોલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ કચ્છી બાંધણી, મેટલ અને કોપર વર્ક, તલવાર અને સુડી ચપ્પા, અજરખ વગેરે વિશે પણ જાણકારી મેળવી હતી. કારીગરોએ પોતાનો સ્નેહ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિને હસ્તકળાની વિવિધ વસ્તુઓ સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે ભેટ આપી હતી. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ દર વર્ષે રણોત્સવ જ્યાં યોજાય છે તે વિશ્વવિખ્યાત સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળ્યો હતો. તેમણે સફેદ રણની રમણીય સાંજને માણતા માણતા દોરડો ગામે દુનિયાના બેસ્ટ ટુરિઝમ વિલેજનો ખિતાબ પ્રાપ્ત કર્યો તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. દોરડો ગામના સરપંચ મિયા હુસેને આ સ્થળ કેવી રીતે વિશ્વ પ્રવાસનના નકશામાં ઉભરી આવ્યું તેના વિશે રાષ્ટ્રપતિને અવગત કરાવ્યા હતા. રાષ્ટ્રપતિએ આ છેવાડાના ગામ દોરડોની મુલાકાત લેતા ગામની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાવાની સાથે તેમણે ગામ લોકો માટે તેને ગૌરવની ક્ષણ ગણાવી હતી. સાહેબ, અમારા માટે ગૌરવની વાત છે કે આપણા ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દોરડો પધાર્યા. એમને મને પહેલાં તો હેલિપેડ ઉપર મને મળવાનો મોકો મળ્યો, એમનું સ્વાગત કર્યો. ત્યાર પછી પણ વ્હાઇટ રણમાં જ્યારે સાહેબ પધાર્યા ત્યારે એને વ્હાઇટ રણથી વાકેફ કર્યા કે કેટલા વર્ષોથી આ રણ બને છે અને આ રણથી ઓલ ઓવર કચ્છને કેટલો ફાયદો છે અને કેટલા વખતથી રણોત્સવ થાય છે અને કેટલી લોકોને રોજગારી મળે છે એ માહિતગાર સાહેબને મેં રણમાં કર્યા અને આ વિસ્તારમાં પણ જે લોકો છે એના કલ્ચર વિશે ને આ પણ થોડુંક માહિતગાર કર્યા. સાહેબ, મારા માટે તો ગૌરવ જ છે કારણ કે આ છેલ્લું ગામ છે જે બોર્ડર ઉપર ગામ છે. ત્યાં આવી રાષ્ટ્રપતિ સાહેબ પણ પધાર્યા, મહામહિમ રાષ્ટ્રપતિ આવ્યા. તેથી પહેલાં જે અહીંયા એવી બધી ઇવેન્ટો થઈ, G20 જેવી ઇવેન્ટો થઈ. પછી રણોત્સવમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જેનું એ વિઝન હતું કે છેલ્લો ગામ કેમ પણ પહેલો બને, આ વ્હાઇટ રણ દુનિયામાં પ્રખ્યાત થાય. એવી રીતે જે કચ્છ અમિતાભ બચ્ચનની એડો કચ્છ નહીં દેખાતો કુછ, ઘણા બધા. અને અહીંયા આ ગામમાં હું સરપંચ છું તો મારા માટે ગૌરવનું છે. ઘણી બધી હસ્તીઓ આ ગામમાં આવે છે જેને મળવાનું અવસર પણ મળે છે અને અમારું ગામ આગળ પણ પ્રવાસન લીધે ફેમસ થાય છે. અને 2 વર્ષ અગાઉ UNWT પણ બેસ્ટ ટુરિઝમનો એવોર્ડ આપ્યો. એ બધા કાર્યક્રમો જે થયા છે જોઈને અમને આનંદ થાય છે. વિશિષ્ટ બાતીગળ ઓળખ ધરાવતા કચ્છની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિએ દોરડોના સફેદ રણ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. The Honorable President of India, Srimati Draupadi. કચ્છ સહિત વિવિધ પ્રાંતના લોકસંગીત, સાહિત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતો ત્રિવેણી સંગમ સમૂહ કાર્યક્રમ નિહાળી રાષ્ટ્રપતિ પ્રભાવિત થયા હતા.
કચ્છની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિએ યુનેસ્કોની વિશ્વ વિરાસત સાઇટમાં સમાવિષ્ટ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. આ અંગેનો અહેવાલ આપે છે પરેશ મારુ. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છેલ્લા 2 દિવસથી કચ્છની મુલાકાતે પધાર્યા છે. આજે તેઓ ખડીરબેટ સ્થિત 5000 વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ જદુબીરસિંહ રાવતે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા વિશે રાષ્ટ્રપતિશ્રીને વિસ્તૃત જાણકારી આપીને પ્રાચીન માનવ સભ્યતા વિશે અવગત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન હડપ્પન સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં જળ સંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમજ વિશાળ દિવાલો વિશે રાષ્ટ્રપતિશ્રીએ વિગતવાર માહિતી મેળવી હતી. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી, સુઆયોજિત પગથિયાવાળી વાવ, અપર ટાઉન, મિડલ ટાઉન અને લોઅર ટાઉન વગેરે જોઈને રાષ્ટ્રપતિશ્રી અભિભૂત થયા હતા. ધોળાવીરા ગ્રામ પંચાયતના સરપંચ જીલુબા સોઢાએ રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કરતા પારંપરિક કચ્છી શાલ ભેટ આપી હતી. રાષ્ટ્રપતિશ્રીની મુલાકાતથી ધોળાવીરાની વૈશ્વિક ઓળખ વધુ પ્રબળ બનશે અને અહીંના પર્યટન ઉદ્યોગને નવી દિશા મળશે તેવો ધોળાવીરા ગ્રામ પંચાયતના સરપંચ જીલુબા સોઢાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજ રોજ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીએ અમારા ગામ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની મુલાકાત લીધેલ. જે મુલાકાત વેળાએ હેલીપેડ ઉપર ગામના સરપંચ તરીકે મને સ્વાગત કરવાનો મોકો મળેલ. ત્યાર પછી માનનીય રાષ્ટ્રપતિજી ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ નિહાળી જે સાઇટ ઉપર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ટાઉન પ્લાનિંગ વગેરે જોઈ રાષ્ટ્રપતિજી ખૂબ જ પ્રભાવિત થયા. આ મુલાકાતથી વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાને દેશ દુનિયામાં ખૂબ જ પ્રચાર પ્રસાર થશે અને અહીં ખૂબ જ પ્રમાણમાં દેશ દુનિયામાંથી પ્રવાસીઓ આવશે અને ધોળાવીરા સાઇટ ઓર વિકાસ પામશે અને સ્થાનિકે લોકોને રોજગારીની ખૂબ જ તકો ઊભી થશે. જે બદલ મુલાકાત બદલ અમોએ ખુશી વ્યક્ત કરેલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધોળાવીરા સાઇટના ઉત્ખનન દરમિયાન મળેલા વિવિધ પાસાઓ, માટીના વાસણો, અવશેષો, તાંબાની વિવિધ વસ્તુઓ, તોલમાપની વસ્તુઓ, પથ્થરના આભૂષણો નિહાળ્યા હતા. આ મુલાકાતના અંતમાં રાષ્ટ્રપતિશ્રીએ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ તકે કચ્છ જિલ્લા વહીવટી તંત્રની ટીમે કચ્છી કલાઓથી સજ્જ સ્મૃતિચિહ્ન રાષ્ટ્રપતિશ્રીને અર્પણ કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની કચ્છની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર એસ છાકચુઆ સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રહ્યા હતા. અને આ સાથે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની કચ્છની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ અહીં પૂરો થયો. લેખન અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન અને નિર્માણ પરેશ મારુ, પ્રસ્તુતિ આકાશવાણી ભુજ. પ્રસારણ આકાશવાણી ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.